નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। બનાસકાંઠામાંથી સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। બનાસની બેન ગેનીબેન ઠાકરની ભવ્ય જીત થઈ છે। મિત્રો, વાત કરવામાં આવે તો 2024ની લોકસભાની જે બેઠકો છે આ વખતે ઘણી બધી કોંગ્રેસને જઈ શકે એવું લોકો કહી રહ્યા હતા, પરંતુ આ વખતે એવું થયું ના કે જે લોકસભાની જે ચૂંટણી છે એ બનાસકાંઠામાંથી ગેનીબેન ઠાકરનું ભવ્ય જીત થાય છે। અને એક બાજુ જોવા જઈએ તો રેખાબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા। એક બાજુ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકર જે નામ આપ્યું હતું બનાસની બેન ગેનીબેન ઠાકર, તો એમનું ભવ્ય જીત થઈ છે। 21,000 વોટથી એમની જીત થઈ છે। જ્યાં મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમને લગાતાર લાઈવ વિડીયો બતાવી રહ્યો છે। આગળના તમે ઘણા બધા વિડીયો જોયા હશે, પણ જે આ બધી સીટ પર ભારતીય જનતા પાર્ટીનું ભવ્ય જીત થઈ છે। આ બનાસકાંઠામાં એક એવી સીટ છે કે ગેનીબેન ઠાકર કોંગ્રેસમાંથી ભવ્ય જીત મેળવેલી છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 24 સીટો પર ચૂંટણી થઈ હતી, જે બનાસકાંઠામાંથી ગેનીબેન ઠાકરનું જીત થઈ છે। તો મિત્રો, આ હતા આજના સમાચાર। આપણે આગળની વિડીયોમાં મળશું। જય હિન્દ, જય ભારત।